ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। માંગ મેલડીની કૃપાથી આ રાશિના જાતકોના ભાગ્યમાં આવી રહી છે અઢળક ખુશીઓ। દરેક મનોકામનાઓ થશે પૂરી। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે સામાજિક મેળાપ વધશે। તમારા સારા કામ માટે તમારી પ્રશંસા થશે। ઉચ્ચ અધિકારીઓનો સહયોગ તમને પ્રોત્સાહિત કરશે। વિદ્યાર્થીઓ અભ્યાસમાં પ્રગતિ કરશે। સ્વાસ્થ્યને લઈને સમસ્યા થઈ શકે છે। હાલના સમયે તમને તમારા જીવનસાથી અથવા સહકર્મીઓ તરફથી દિલથી સહયોગ મળશે। વધારે કામ તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે। વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં સ્થિર રહેશે। સરકારી સહયોગ પ્રાપ્ત થશે। તંત્ર મંત્રમાં રસ રહેશે। વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારે તમારા વ્યવસાયના વિકાસ માટે ભાગીદારી વિશે વિચારવું જોઈએ। વેપારમાં પૈસા આવવાની સંભાવના રહેશે। આઈટી અને મીડિયા સાથે જોડાયેલા લોકો સફળ થશે। આવનારા દિવસોમાં તમારી આવક સ્થિર અને સારી બને તેવી પૂરી શક્યતાઓ છે। પરંતુ તમારે ધીરજથી કામ લેવું પડશે। વિરોધીઓ અને ટીકાકારોને અવગણો। સંતાન તરફથી તમને સારા સમાચાર મળશે। ઘરનું વાતાવરણ ખુશનુમા બની રહેશે। પ્રોપર્ટીના મોટા સોદાથી મોટો ફાયદો થઈ શકે છે। મિથુન રાશિની વાત કરીએ તો વ્યસ્તતા વધશે। જીવનમાં સંઘર્ષનો સમય શરૂ થઈ રહ્યો છે। ફક્ત તમારો આત્મવિશ્વાસ તમને આ મુશ્કેલ સમયમાંથી પસાર કરવામાં સક્ષમ છે। પરિવારના સભ્યોના ભાવનાત્મક સહયોગથી મન ઉત્સાહિત રહેશે। હાલના સમયે તમને ઘણા પ્રકારના અનુભવો મળી શકે છે। તમારે વિગતો ધ્યાનમાં લેવાની જરૂર છે। કોઈ પણ કાર્ય શરૂ કરતા પહેલા તમારા જીવનસાથીની સલાહ લેવી વધુ સારું રહેશે। વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવું જોઈએ। સહકર્મીઓ સાથે ઝઘડો થવાની સંભાવના છે। હાલના સમયે વધુ ખર્ચ થશે પરંતુ આવક મર્યાદિત રહેશે। માનસિક તણાવને તમારા પર હાવી થવા ન દો। પ્રતિકૂળ સંજોગોને પણ તમારી તરફેણમાં ફેરવવા માટે તમારી અદ્ભુત ક્ષમતાનો ઉપયોગ કરો। આવનારા દિવસોમાં કરેલા કામનો લાભ મળી શકે છે। જો તમે બહાર જતા હોવ તો તમે તમારા ઓફિસનું કામ કોઈ મિત્રના હાથમાં છોડી શકો છો। ધન રાશિની વાત કરીએ તો તમારું વિવાહિત જીવન સામાન્ય રહેશે। સ્વાસ્થ્ય સામાન્ય રહેશે। ઉપરી અધિકારીઓ સાથેના સંબંધો સુધરશે। શત્રુઓ શાંત રહેશે। રિસ્કી અને જોખમી પ્રવૃત્તિઓ ટાળો। બીજા પર વધુ વિશ્વાસ ન કરો। ખર્ચમાં વધારો થશે। તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર મળશે। હાલના સમયે તમે જોશો કે જો તમે યોગ્ય જીવનસાથી પસંદ કરશો તો તમારા વ્યવસાયની ઉત્પાદકતા નફો અને ઊંચાઈ એટલી ઊંચી હશે। જો તમે તમારા અટકેલા કામને ફરીથી શરૂ કરો તો તે ફાયદાકારક પણ હોઈ શકે છે। મકર રાશિની વાત કરીએ તો કામકાજ અને વેપારમાં સ્પર્ધામાં થોડો ઘટાડો થશે। માત્ર સાંકેતિક બલિદાન જ પરિવારમાં તમારી પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરી શકે છે। સંબંધીઓ તરફથી પણ કોઈ દુઃખદ સમાચાર મળવાની સંભાવના છે। ખોટા લોકોની સંગતના કારણે કેટલાક ખોટા કાર્યો તરફ ઝુકાવ વધશે। શત્રુઓથી સાવધાન રહો। આ રાશિના પરિણીત લોકો માટે હાલનો સમય ખૂબ જ સારો છે। સર્જનાત્મક કાર્યથી તમને આર્થિક લાભ થશે। કોઈ મોટી બિઝનેસ ડીલ પણ થઈ શકે છે। કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે તમારી જાતને શાંત રાખવાની કોશિશ કરશો। તમે ઘણા પ્રકારના અનુભવો મેળવી શકો છો। નકારાત્મક ચિંતાઓ છોડી દો અને તમારી ક્ષમતાઓ પર વિશ્વાસ કરો।
તમે નવા કાર્યો શરૂ કરી શકો છો. પેન્ડિંગ કામ પૂરા કરવા માટે પણ સમય સારો છે. તે સખત મહેનત હશે. તમને આનાથી ફાયદો થઈ શકે છે. મુસાફરી દરમિયાન થોડી સાવધાની રાખો. પૈસા અને કિંમતી વસ્તુઓ સુરક્ષિત રાખો. કોર્ટ સંબંધિત મામલાઓમાં થોડો વધુ સમય લાગી શકે છે. મીન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમને કોઈ મિત્ર અથવા સંબંધી તરફથી ભેટ પણ મળી શકે છે. પ્રેમ સંબંધોમાં કોઈ પણ બાબતમાં ઉતાવળ ન કરવી નહીંતર સંબંધોમાં સમસ્યા આવી શકે છે. વિચારોની આપ-લેથી તમને ઘણો ફાયદો થઈ શકે છે. સમય તમારા પક્ષમાં હોઈ શકે છે. તમારી યોજનાઓ સફળ થઈ શકે છે અને તમને અચાનક ધનલાભ થશે. ઓફિસના મહત્વપૂર્ણ કામ પણ પૂરા થઈ શકે છે. વિદ્યાર્થીઓને નવી તકો મળશે. આઈટી અને મીડિયાના લોકો તેમના ટાર્ગેટ પૂરા કરશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.